હેલો એવરીવન, યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત છે. આપણે વાય બરાબર સાઇન એક્સ વિધિનો આલેખ સરસ રીતે કમ્પ્લીટ કર્યો. એના ગુણધર્મો પણ સમજી લીધા છે. અગત્યના છે એ બધા ગ્રાફ ઉપરથી સમજૂતી. હવે બીજો ગ્રાફ સમજીએ છીએ વિદ્યાર્થી મિત્રો, વાય બરાબર કોસ એક્સ. તો હવે તમે પ્રિપેર થઈ ગયા હોય મેન્ટલી તો સીધું જ મારી સાથે ગ્રાફ પેપરમાં ડ્રો કરતા જાઓ. એના માટે આડી ધરી એક્સ અક્ષ, ઊભી ધરી વાય અક્ષ, પ્રમાણમાં કેમ લેવાનું છે અગાઉની જેમ જ એક એક ખાનાની કિંમત 5/6 રેડિયન અને વાય એક્સ ઉપર એક ખાનાની કિંમત 0.25. બરાબર, તો આ રીતે ગ્રાફ તૈયાર કરો. હવે સાથે જ કિંમતો મૂકતા જાઓ. તો આમ કરવાથી તમારે કેટલા ખાનાનો ઉપયોગ થશે? 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ઘણા ખાના. અને આ બાજુ તો ગ્રાફ પણ એનલાર્જ આવશે તમારે. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મારી સાથે એક્સ અક્ષ, વાય અક્ષ અને આ પ્રમાણે પ્રમાણમાં લઈ બધા બિંદુઓ દર્શાવી દો. પોઝ કરી નાખો વિડીયો ત્યાં સુધી. અને પછી હું જે રીતે કહેતો જાઉં એ રીતે પોઈન્ટ સાથે દર્શાવતા જવાના. તો સરળતાથી ગ્રાફ સાઇન એક્સ ની જેવો જ મળી જશે. બરાબર, શું ચેન્જ છે એ પણ આપણે જોતા જશું. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે 0 થી. તો આ બધા મૂલ્યો પહેલા કેવી રીતે મેળવેલા છે અગાઉની જેમ જ થોડું ઝડપથી સાદુરૂપ કહી દઈશ કે ભાઈ x ની કિંમત 0 એટલે cos 0 1 છે. 5/6 એટલે cos 5/6 √3/2 મીનિંગ આ 5/3 એટલે 1/2. આ તો આપણે ખ્યાલ જ હોય. 5/2 cos 5/2 તો વિદ્યાર્થી મિત્રો cos 5/2 અહીં 0 લખવાનું છે. ભૂલ છે મારી. ઓકે, cos 2π/3 તો cos 2π/3 એટલે હવે આપણે ખાસ યાદ કરવાનું છે કે આને કેમ લખવું. તો આપણે એ દાખલા આવડે છે કે પાઈ માઇનસ π/3 લખી શકાય. પાઈ માઇનસ એટલે બીજા ચરણમાં ખૂણો કેવો હોય તો કે cos બીજા ચરણમાં cos નેગેટિવ હોય. તો આ ખૂણાને આધારે આપણે નક્કી કર્યું cos નેગેટિવ એટલે મૂલ્ય તો ઋણ જ આવશે. પાઈ હોવાથી વિધેય ના બદલાય. cos π/3 જેટલું જ મૂલ્ય આગળ માઇનસ આવી જાય. cos π/3 નું તો અગાઉ કેટલું મૂલ્ય નક્કી કર્યું તો 1/2, તો -1/2 એટલે -1/2 એટલે કે -0.5 આવી ગયું. ઓકે, હવે 5/6 તો ફરી પાછું એનો રફ વર્ક કરી દઉં. 5/6 હું જગ્યા બચાવ ઝુંબેશ કરું છું. તમારે ગ્રાફ પેપરમાં નહીં પણ રફમાં કરવાનું છે. 5/6 મીનિંગ પાઈ માઇનસ π/6. ઓકે, હવે આપણે શું કામ કરીએ? બીજા ચરણમાં ખૂણો બને છે. બીજા ચરણમાં cos કેવું હોય? અહીંયા પેલો ખજાનો જોવાનો નેગેટિવ. cos π/6 π/6 નું મૂલ્ય આપણે અગાઉ પણ કીધું હતું √3/2. તો આ પણ √3/2 આગળ માઇનસ √3/2 આવે. cos પાઈ આ તો કંઈ જ યાદ ન કરવું પડે. એકમ વર્તુળમાં ક્યાં સુધી પહોંચી જવાનું? પાઈ સુધી. ત્યાં એનો એક્સિયમ ઉપાડી લ્યો. cos પાઈ એટલે -1. ઓકે, અહીંયા સુધી કમ્પ્લીટ. આ મેં બાકી રાખ્યા હતા આ જ પ્રમાણે તમારે વિચારવાના છે પણ પછી વિચારીએ. સાથે માઇનસ લેતો જાઓ. હવે ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા cos of -π/6 આવે. આ મૂલ્ય cos of -π/6. હવે ઘણા એમ થાય માઇનસ કેમ ન આવ્યું? યાદ કરીએ, યુગ્મ વિધેય માઇનસ ખાઈ જાય. આમાં એની સમજૂતી પણ આપણે લેશું. પણ પહેલા એવું વિચારીએ કે ભાઈ cos of -π/6 છે એમાં યુગ્મ વિધેયના આધારે આપણે એવું સૂત્ર ભણ્યા છીએ કે માઇનસ ખાઈ જાય તો cos π/6 જેટલું જ મૂલ્ય થાય. એમાંય ના સમજાય તો અત્યારે એમ વિચારો ચોથા ચરણમાં વયો જશે ખૂણો -π/6. ત્યાં તો ધન હોય મૂલ્ય, તો cos નું મૂલ્ય ધન જ લેવું પડે. એટલે cos π/6 જેટલું જ મૂલ્ય. તો cos π/6 અગાઉ નક્કી કર્યું તો √3/2. બરાબર, તો એ પ્રમાણે √3/2 એટલે 0.87 આગળ જતા એનું સાદુરૂપ મૂકી દેવાના છીએ આપણે ગ્રાફમાં. ચાલો, -π/3 હશે તો એ શું છે? અહીંયા cos π/3 જેટલું. ટૂંકમાં આગળ જેટલા જ મૂલ્યો છે. -π/2 તો 0. -2π/3 એ સમજવા જેવું. ખાસ -2π/3 નું શું કરવું? cos of -2π/3 આવું કદાચ ક્યાંક દાખલાઓમાં કિંમત શોધવાના સાદુરૂપમાં પણ ઉપયોગ આવી જાય. cos of -θ આ સૂત્ર મુજબ cos 2π/3 આ રીતે લખી શકો. હવે આપણે આગળ જેવો જ દાખલો કરવાનો છે કે 2π/3 નું મૂલ્ય મને મોઢે નથી ખબર તો હું શું લખી શકું? પાઈ -π/3. ઓકે, પાઈ -π/3 કયા ચરણમાં? બીજા ચરણમાં. cos કેવું હોય? નેગેટિવ. cos π/3 જે અહીંયા આગળ સાદુરૂપ દર્શાવેલું છે -1. સેમ સાદુરૂપ આમાં પણ ઈ જેવું, તો આમાં પણ ઈ જેવું. દાખલો અહીંથી બે હરખા જ થઈ ગયા. એટલે આ રકમ આપેલી હોય કે આ રકમ આપેલી, બે એકનું એક જ સાદુરૂપ દર્શાવે. એટલે ઝડપથી યાદ કરાવી દો વિદ્યાર્થી મિત્રો કે એનો જવાબ -1 જ આવવાનો. એટલે અહીંયા ઘણા એમ થાય સર અહીંયા માઇનસ હતું તો આવ્યું, અહીંયા નો આવ્યું. એવું નથી. 2π/3 બીજા ચરણને હિસાબે માઇનસ આવ્યું. બરાબર ને? -π/3 ચોથા ચરણમાં cos ધન હોય એટલે પોઝિટિવ થઈ ગયું. ઓકે, -5/6 આગળ જેવું જ -0.87. cos of -π તો આપણે સમઘડી દિશામાં આવો -π તો પણ આ સ્થાને જ પહોંચો એકમ વર્તુળમાં. એકમ વર્તુળમાં ને એક્સિયમ કેવો હોય? -1. ઓકે, તો અહીંયા સુધી કિંમત તૈયાર કરી લીધી છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલા એટલી કિંમતોને અનુરૂપ બધા બિંદુઓ વિચારતા જાઓ. એટલી કિંમતોને અનુરૂપ બધા બિંદુઓ વિચારતા જાઓ. આમનું સાદુરૂપ આપવું હોય તો આપી શકો, પણ આપણે ગ્રાફના આધારે ડાયરેક્ટ કહી દેશું અગાઉની જેમ. ઓકે, તો હવે આપણે બધી જ કિંમતો ગ્રાફ તૂટી ગયા વિચારો. ઓકે,
ગ્રાફ અહીંયા બધી કિંમતો મૂકતા જાય તો મારી સાથે cos 0 એ 1, અહીંયા શું કહેતો જાઓ cos 0 એ 1 એટલે કે આપણી પાસે 0 ખૂણો અહીંયા છે, 0 એ 0.25 0.50 0.75 નહીં, અહીંયા ફરી પાછું લખી દઉં, થોડું ઇરેઝ થઈ ગયું છે, 0.75 અને 1, તો 1 નામનો પોઈન્ટ આવે છે. ઓકે, π/6 તમારી સાથે જ રહેતા રહેજો. π/6 એટલે π/6 નો ખૂણો હોય ત્યારે √3/2 એટલે કે 0.87 જેટલું મૂલ્ય તમારી પાસે સ્કેલ હોય તો આમ રાખી શકો, એટલે તમારા ગ્રાફ પેપરમાં ક્યાંય ભૂલ નહીં આવે. π/6 એ 0.87 ક્યાં આવે? 0.75 અને 1 ની વચ્ચે, તો 0.87 બરાબર. અંદાજ અપનાવના છે, તમારા ગ્રાફમાં એક્ઝેક્ટ આવશે. π/3 એટલે 1/2 એટલે કે 0.5, તો 0.5 અહીંયા આવશે. π/2 તો π/2 એટલે 0 આવી ગયા. ઓકે, આગળ વધીએ. આ બધું રફ વર્ક જવા દો. बहुत गंदी बात है, બોર્ડ ખરાબ થઈ જાય તો ફસાય જ નહીં. 2π/3 ચાલો 2π/3 એટલે -1/2, તો 2π/3 આપણે -1/2 ક્યાં લખવું? માઇનસ તો નીચે આવે, -0.5 આ સ્થાને આવશે બરાબર. તમારે સ્કેલ રાખવાની, -0.5 થાય દેખાય તેમ કીધું. 5π/6 તો 5π/6 છે -0.87, તો -0.75 અને -1 ની વચ્ચે હશે, એટલે -0.87 માઇનસ અને પાય એ -1, તો એક્ઝેક્ટ -1. તો ગ્રાફ આમ જુઓ તો અહીંથી સ્ટાર્ટ થાય અને આપણે કોઈ સ્કેલનો ઉપયોગ હવે નથી કરવાનો બે બિંદુઓને જોડવા માટે, મુક્ત હાથે બરાબર ફ્રી હેન્ડથી આપણે ગ્રાફ ડ્રો કરશો ત્યારે ગ્રાફનો આકાર આ ટાઈપ આવી જશે. આપણે એમ થાય તો કંઈક નવીન જ ગ્રાફ આવે છે, થોડોક અપ થોડોક ડાઉન, પણ આપણે એટલા જ મૂલ્યો લીધા છે હજી, એટલા માટે હજી અહીંયા આ બાજુ દર્શાવી ઋણ મૂલ્યો જ નથી લીધા આપણે, અહીંયા સુધીનો ગ્રાફ વિચારી પહેલા. ઓકે, પછી હવે ગ્રાફ આ બાજુ લઈ જાવ તો ઋણમાં -π/6 એ વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો કે અહીંયા -π/6 તો ધન મૂલ્ય થાય છે, નો પ્રોબ્લેમ. -π/6 એ આપણે કહેતા એમ અહીંયા તમે સ્કેલ રાખો, -π/6 એ 0.87, તો 0.87 એટલે અહીંયા જે બિંદુ આવ્યું હોય એવું જ આ સ્થાને બિંદુ આવે, બરાબર. પછી -π/3 એ -π/3 આપણા માટે મૂલ્ય આવશે 0.5, તો વળી પાછું અહીંયા જ મૂલ્ય -π/3 અહીંયા જે મૂલ્ય આવ્યું હોય એ જ મૂલ્ય અહીંયા આવશે બરાબર. એટલે આના જેવો જ ગ્રાફ થશે. -π/2 0 થઈ ગયું. પછી -2π/3 -0.5, જો હવે માઇનસમાં ગયું તો ગ્રાફ ક્યાં જશે? -2π/3 એ -0.5. તમે એક એક બિંદુ દર્શાવશો સરળતાથી તો પણ ચાલશે. અહીંયા મેં ઝડપથી એટલે કીધું છે કે હવે બધાને આવડે જ, કારણ કે એક ગ્રાફ થઈ ગયો છે આ પ્રમાણે. -5π/6 પહેલો ગ્રાફ કોઈ ન જોયો તો મહેરબાની કરીને પહેલા એ કમ્પ્લીટ કરજો, પછી જ આ નંબર આવજો. તો -5π/6 -5π/6 એ -0.87 -0.75 અને આમની વચ્ચે, અને -π એ -1. તો આને પણ ફ્રી હેન્ડથી દોરવાથી ગ્રાફ આના જેવો જ દેખાય, એવો જ ગ્રાફ દેખાય છે આપણને બરાબર. તો આ થઈ ગયો આપણા માટે કોસેક્સ નો આલેખ, ડુંગર જેવો થઈ ગયો આમ પછી આમ, પણ ખરેખર આપણે હજી આ બિંદુઓ દર્શાવ્યા એટલા નથી કે આ બધા મૂલ્યો ડાયરેક્ટ પણ મળી જશે. યા તો તમે આમ કરો, cos 7π/6 એક મેથડ સમજાવી દો એક પોઈન્ટ માટે, cos π + π/6 એટલે તમને ખ્યાલ આવી ગયો. ત્રીજા ચરણમાં 7π/6 ને મેં કેમ લખ્યું? π + π/6 આવડે, 6 વડે ભાગી શકાય નજીકની 6π + π એવું લખીને. તો ત્રીજા ચરણમાં cos કેવું હોય? નેગેટિવ. cos π/6 જેટલું જ મૂલ્ય, cos π/6 નું હતું √3/2. મીનિંગ કે હવે પછીના જે બધા ખૂણા બને છે ત્રીજા ચરણમાં એ π પ્લસ જ આવવાના. ત્રીજા ચરણમાં cos નેગેટિવ હોય તો π/6 જેટલું મૂલ્ય ડાયરેક્ટ કહી દઉં, તો આ બધા મૂલ્યો ડાયરેક્ટ લખું છું કે π/6 જેટલું જ મૂલ્ય -√3/2 એટલે કે 0.87 ઓકે. 4π/3 તો ફરી પાછું π + π/3. હવે મોઢા આવડે વિદ્યાર્થી મિત્રો, ક્યારેય પણ તમારી સામે ખૂણો આવે 4π/3 તો π + π/3, ત્યાં cos નેગેટિવ હોય, π/3 જેટલું જ મૂલ્ય બનાવ પણ નેગેટિવ, -1 એટલે કે -0.50 થઈ જશે. પછી 3π/2 તો એકમ વર્તુળ ઉપયોગ કરવાનો, કારણ કે એકમ વર્તુળ આપણા માટે ઈઝી પડે. π/2 π 3π/2 3π/2 એક્સિયમ તો કે ત્યાં -1 સોરી 0 હોય, એક્સિયમ 0 લેવાનું. પછી 5π/3 તો 5π/3 ડાયરેક્ટ નથી ખબર આપણે, તો આપણે શું કરીએ કે 5π/3 ના આધારે આવા મૂલ્યો નથી કરવા, એમના ગ્રાફના આધારે જોવું છે તો એ પણ મળી જશે. તો પછી એવું કરવું પડે કે 3 વડે ભાગી શકાય એવી 5 ની નજીકની સંખ્યા બરાબર 6π આ રીતે દર્શાવો, અથવા તો π + 2π + π/3 આમ પણ દર્શાવી શકાય.
2 પાઈ પ્લસ માઇનસ પાઈ બાય 3. ઓકે, તો 3 2 6 6 માઇનસ 5 પાઈ બાય 3 થઈ ગયા. તો 2 પાઈ માઇનસ ચોથા ચરણમાં cos કેવું હોય? પોઝિટિવ. એટલે cos પાઈ બાય 3 જેટલું જ મૂલ્ય અને પ્લસ, કારણ કે ચોથા ચરણમાં છે તો cos પાઈ બાય 3 નું મૂલ્ય √3/2 વનાફ હતું. અહીંયા પણ વનાફ, અને એ પ્લસ આવશે ચોથા ચરણના હિસાબે. આ પણ પાઈ બાય 6 ચોથા ચરણના હિસાબે પ્લસ આવશે. 2 પાઈ તો cos 2 પાઈ થી જે પાછું આ બધા મૂલ્ય આપણે ડાયરેક્ટ લખી નાખ્યા. એવું કેમ? તો કે ગ્રાફ ઉપર એ આપણને દેખાતા હતા. જો વિદ્યાર્થી મિત્રો ગ્રાફ ઉપર કેમ સમજાવું? અહીંયા આપણે શું કરીએ કે 7 પાઈ બાય 6 છે, ગ્રાફ તો આમ જ આગળ હાલવાનો કે નહીં. તો જેવી ઇમેજ આ બાજુ બને છે એવી જ ઇમેજ આ બાજુ બનવાની. અહીંયા જેમ આમ જાય છે એવા જ બિંદુ આમ આવતા રહેવાનું. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા 7 પાઈ બાય 6 આપણને ખબર પડી જાય કે 0.87 હશે, -0.87 એટલે અહીંયા જ પોઈન્ટ આવવાનું. પછી 4 પાઈ બાય 3 એ તો કે 4 પાઈ બાય 3 આપણે અગાઉ કીધું એમ -1/2 જ હશે, તો એ પોઈન્ટ આની જેમ જ આવવાનું. બરાબર. પછી 3 પાઈ બાય 2 એ 0 હશે એટલે 0. 5 પાઈ બાય 3 એ 5 પાઈ બાય 3 એ પાછું 0.5 એટલે ઉપર આવી જશે. 5 પાઈ બાય 3 એટલે 0.5 એટલે ગ્રાફ આવી જશે ઉપર. આની જેવો જ સેમ રહેવાનું. તો અહીંયા જે બિંદુ આવ્યું છે એ 5 પાઈ બાય 3 આવવાનું. 11 પાઈ બાય 6 છે √3/2 √3/2. જો આમ આના ઉપરથી ડ્રો કરતા ન આવડે તો કઈ વાંધો નહીં, કે કિંમતો યાદ કરતા જાવ અને 2 પાઈ પાછું 1. હાલો હવે આ ગ્રાફને ફ્રી હેન્ડથી આપણે દોરીએ તો આવા પ્રકારે ગ્રાફ હાલ્યો જ જવાનો. આ ગ્રાફ અટકતો નથી, આપણે અટકાવી દીધો કારણ કે આપણી મર્યાદા આવી ગઈ બોર્ડની. તમારી પાસે ગ્રાફની આટલા બિંદુઓ લઈ અને sin x પછી cos x નો આ રીતે ગ્રાફ ડ્રો કર્યો તો એના ઉપરથી આપણે અર્થઘટન સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. ગ્રાફ તો ખૂબ સરળ છે કે ભાઈ અહીંથી સ્ટાર્ટ કરો તમે પહેલા કે 1 માંથી 0 થાય છે, પાછું -1 થાય છે, પાછું 0 થાય છે. એટલે અહીંયા હજી શૃંગ અડધું જ હતું. બરાબર, અહીંથી શૃંગ અડધું જ હતું. પછી આખું ગર્ત, શૃંગ ગર્ત વિશે સમજી ગયા છો. ફિઝિક્સમાં મેં કીધું એમ તરંગમાં ઉપર જે ઢોળાવ બને એને શૃંગ કહેવાય, નીચે જે ઢોળાવ બને એને ગર્ત કહેવાય. તો પાછું શૃંગ બનવાનું શરૂ ક્યાંથી થયું? બરાબર, અહીંયા તો હજી ગર્ત પૂરું થયું, પછી તો અહીંયા જે અડધું શૃંગ અહીંથી બાકી હતું એ પ્રકારે આવ્યું અને પાછું નવું શૃંગ બનવાનું શરૂ થયું 2 પાઈથી. આપણો ગ્રાફ એ પ્રમાણે અગાઉ જેવો જ છે, પણ દેખાવ થોડો અલગ છે કારણ કે સાઇન નો ગ્રાફ 0 થી શરૂ થાય, કોસ નો ગ્રાફ 1 થી શરૂ થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી સમજૂતી લેશો. વિદ્યાર્થી મિત્રો, કોસેક્સ નો ગ્રાફની આપણે જો ગ્રાફ પેપર ઉપર તૈયાર કરી લીધો હોય તો એની સમજૂતી, ગ્રાફ ઉપરથી મળતી સમજૂતી, આલેખ ઉપરથી શું સમજૂતી મળે અગાઉ સાઇન એક્સ માં જોઈ હતી એમાં અહીંયા પણ અગત્યની. તો સૌથી પહેલા હું ગ્રાફ અંદાજિત દોરી લઉં, એટલે કે જે એનલાર્જ કરેલ ગ્રાફ હતો એને આપણે હવે રફમાં એવું વિચારાય કે કોસેક્સ નો આલેખ સ્ટાર્ટ ક્યાંથી થાય? 0 થી. cos 0 એ 1, એટલે કે ખૂણો 0 નો મૂકો તો સ્ટાર્ટ ક્યાંથી થાય? 1. એટલે એમ યાદ રાખી શકાય 1 આગળથી સ્ટાર્ટ કરો તો 1 થી આવી રીતે 0 આવી ગયું, પછી પાછું -1 ને પાછું 0. તો આ જે ગ્રાફ ડ્રો કર્યો મેં બ્લુ કલરની પેનથી, એમાં તો આટલો જ ભાગ આવે છે. તો આપણને આમાં ખબર નથી પડતી ક્યાં શૃંગ છે ને ક્યાં ગર્ત, એટલે થોડોક ભાગ પાછળ જાવ તો થોડોક ભાગ અહીંયા ત્રુટક રેખા દર્શાવી. તો ગ્રાફ અહીંયા હતો. હવે તમને દેખાય ક્લિયરલી કે અહીંયા શૃંગ સ્ટાર્ટ કર્યું વિદ્યાર્થી મિત્રો, આ શૃંગ બનવાનું શરૂ કર્યું -π/2 થી, પછી આખું શૃંગ પૂરું થયું π/2. ઓકે, હવે π/2 થી પછી પૂર્ણ આગળ જતા આ ધન કિંમતો અને આ ઋણ કિંમતો અને પાછું ગર્ત પૂરું થયું. આ શૃંગ કહેવાય. આપણને ખબર છે તરંગની ફિઝિક્સની ભાષામાં આ ઉપર જે દર્શાવે છે શૃંગ અને નીચે જે દર્શાવેલું છે ગર્ત, આવી રીતે લખાય. બરાબર, તો આ શૃંગ પૂર્ણ થયું એટલા ભાગમાં, પછી ગર્ત શરૂ થયું, ફરી પાછું શૃંગ બનવાનું શરૂ કર્યું 3π/2 એ. પણ બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, 3π/2 એ બનવાનું શરૂ કર્યું પણ એ પહેલાથી 0 થી નહોતું બનતું. આગળ કેવું હતું? sin x માં 0 થી બનતું હતું અને પાછું 2π એ બનતું હતું. તો 2π - 0 એટલે આપણને અંતરાલની લંબાઈ મળી જતી હતી. આ અંતરાલ કેટલો કહેવાય? 2π અંતરાલમાં. એમાં અહીંયા પણ આ અંતરાલનું સૂત્રપાત કરીએ તો તૈયાર કરીએ તો કોઈ પણ અંતરાલની લંબાઈ આ a હોય આ b હોય તો b - a ઉપરથી નક્કી થાય. તો અહીંયા પણ એવી સૂત્ર મુજબ ગોઠવણી કરીએ તો અહીંયા એવું કહીશું કે મહત્તમ કિંમત એટલે કે 3π/2 b - a આ અંતરાલ મેળવવા માટેનું સૂત્ર થઈ ગયું. બરાબર, તો b - a એટલે b એટલે 3π/2 માઇનસ એમનો a નું સ્થાન ક્યાંથી સ્ટાર્ટ થયું હતું? તો કે a એટલે -π/2 a થી. તો આમનું સાદરૂપ આપો તો 3π/2 + π/2 એટલે કે 4π/2 એટલે કે 2π. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પણ એમનો આવર્તમાન જે આપણે કહેતા એ પણ 2π રહેશે. એટલે ગ્રાફમાં શરૂઆતમાં પહેલા એ સમજાવી દીધું છે કે ભાઈ 2π આગળથી જો શૃંગ પૂરું થયું, પછી ગર્ત પૂરું થયું અને પાછું શૃંગ બનવાનું શરૂ કરે છે સ્થાન 3π/2 એ સાચું, પણ 3π/2 0 થી હોત તો આપણે એનું શું કહેત? આવર્તમાન 3π. 0 થી નથી, 0 થી થોડા પાછળ જઈએ
તો કે -π/2 એટલે આ લંબાઈ π/2 અને આ લંબાઈ 3π/2 આમ પણ વિચારી શકો આ લંબાઈ π/2 અને આ લંબાઈ 3π/2 કેટલા થઈ ગયા 2π તો આ એના આવર્તમાનની વાત થઈ જ્યારે નેક્સ્ટ ટોપિક આપણે લેશું આવર્તમાન અને પછી તો એ આપણને કામ આવશે ત્યાં બરાબર આવર્તમાન એટલે શું બરાબર તો અહીંયા પણ અંતરાલ 2π નો જ છે ત્યાંથી જ રિપીટ થવાનું શરૂ કરે છે બરાબર હવે હું ગ્રાફ આગળ વધારું આ સમજૂતી આપણે મળી ગયો હોય તો ગ્રાફ તો ખરેખર આગળ હેલો જ જાય છે કારણ કે ગ્રાફ આમ શૃંગ બનાવે 2π મેક્સિમમ પાછું અહીંયા આવે 5π/2 એ 0 થઈ જાય પાછું અહીંયા આવી જાય પાછો ગ્રાફ આવી જાય આવી રીતે હેલે જ રાખવાનો આ પણ ગ્રાફ હેલે જ રાખવાનો -1 અહીં 0 પછી આમ તો આનું અર્થઘટન જો કોસેક્સ નો ગ્રાફ દોરો આમ તો સાઈન જેવો જ છે પણ અહીંયા જે x અક્ષ સાથેના છેદબિંદુઓ છે એ અલગ દેખાય છે પહેલું ઓબ્ઝર્વેશન આપણે એ કરીએ કે x અક્ષ સાથેના છેદબિંદુ કયા કયા છે π/2 3π/2 5π/2 પછી માઇનસમાં આવો તો -π/2 -3π/2 તો એમ પ્લસ ઓર માઇનસ માં લખીને આ વિધેયનો આલેખ x અક્ષને આવી રીતે પ્લસ ઓર માઇનસ આ બધા બિંદુ આગળ છેદે છે તો આ 1 3 5 અપ ટુ આવી રીતે લખતા હોય આને આપણે સમાંતર શ્રેણીમાં વ્યાપક પદ કયું લખી શકીએ 2k + 1 જ્યારે પણ આપણે આવું યાદ કર્યું હતું શૂન્યનો ગણ બરાબર તો 2k + 1 તો અહીંયા હું વ્યાપક સ્વરૂપે એવું કહી દઉં 2k + 1 π/2 જે વિદ્યાર્થી મિત્રો યાદ ન હોય આગળનો લેક્ચર એ પણ જોવે કે tan વિધેય ક્યાં વ્યાખ્યાયિત થતું હતું બરાબર તો જ્યાં cos શૂન્ય થતું હતું કાઢી નાખ્યા હતા એ સમજૂતી ઉપરથી આવા જ ઘટકો આવતા હતા ત્યાં cos શૂન્ય થાય છે હવે તમને સમજાય ત્યાં cos શૂન્ય થાય છે આવા તમામ બિંદુએ π/2 કોમન લઈ લીધા છે એટલે 1 × π/2 3π/2 5π/2 7π/2 આ બધા જ બિંદુ આગળ cos શૂન્ય થાય છે તો આ 1 3 5 ને કેવી રીતે વ્યાપક સ્વરૂપે લખવું ત્યારે આપણે સમજૂતી આપી હતી 2k + 1 π/2 તો અહીંયા મેં ડાયરેક્ટ લખી નાખ્યું તો આ તમામ બિંદુ આગળ આ બધા બિંદુઓને કહેવાય શું cos ત્યાં શૂન્ય મળે છે એટલે cos ના શૂન્યનો ગણ કહેવાય તો બીજી લાઈન આપણે કહીએ કે આગળ છેદે છે તેથી cosx વિધેયના શૂન્યનો ગણ હમણાં જ સમજાવ્યું આપણે કે ભાઈ sin x વિધેયમાં જેમ સમજ્યા શૂન્ય કયા સ્થાને થાય બરાબર નાઉન બનાવી નાખ્યું કે એના ઝીરોસ આ સ્થાને થશે તો શૂન્યનો ગણ 2k + 1 π/2 where k belongs to z કહેવાય અને નેક્સ્ટ બીજો જે છે ટોપિક ગ્રાફ ઉપર સમજૂતી કે આ ગ્રાફ ક્યાં સુધી આંટા મારે છે એની રેન્જ શું તો અગાઉ સમજાતા કે ભાઈ -1 બ્લેક માર્કર સ્થાન લઈ લો અને બ્લુ માર્કર 1 આ બે ની વચ્ચે જ આંટા મારે છે ગ્રાફ ગમે એટલો લંબાવશો વિદ્યાર્થી મિત્રો -1 થી 1 માં જ આંટા મારે છે એનો મીનિંગ વિસ્તાર ગણ ગ્રાફ ઉપરથી કહી શકાય કે આ ગ્રાફ પરથી કહી શકાય કે કોસેક્સ વિધેયનો વિસ્તાર ગણ કોસેક્સ વિધેયનો વિસ્તાર ગણ સૌર અંતરાલ -1 થી -1 કિંમતે પ્રાપ્ત કરે છે અને 1 સુધીની આની વચ્ચેની અસંખ્ય કિંમતો પ્રાપ્ત કરે પણ -1 થી 1 સુધી જશે આમાં પણ આપણા પ્રશ્નનો જવાબ આવે કે કોસેક્સ નો જવાબ ક્યારે 2 આવી શકે ના કોસેક્સ નો જવાબ ક્યારે 3/2 આવી શકે તો કે ના એનો વિસ્તાર ગણ -1 થી 1 જ છે એટલે એવી જ કિંમતો પ્રાપ્ત કરી શકે તો ગ્રાફ ઉપરથી ઈઝીલી આપણે સમજી શકીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજો ટોપિક ગ્રાફ ઉપરથી એવું પણ કહી શકો વધતું ઘટતું તો અહીંયા આપણે એન્લાર્જ કરેલો તમે ગ્રાફ સામે રાખી શકો કે 0 થી π/2 એટલે કે પ્રથમ ચરણમાં ગ્રાફ કોસેક્સ નો છે ધીમે 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 ઘટી રહ્યો છે ડાઉન થઈ રહ્યો છે મીનિંગ ઘટતું વિધેય છે પહેલા જ ચરણમાં ઘટતું વિધેય આવી ગયું નો પ્રોબ્લેમ તો આપણે એમ કહી શકીએ ત્રીજા પહેલા 0 થી π/2 માં એના ઉપર ઘટતું વિધેય ડાઉન એરો ઓકે π/2 થી π માં તો હવે અહીંયા તમે જોઈ શકો અહીંયા ઓલરેડી ઘટી ગયું હતું પાછું હજી ઋણ થયું 0 માંથી પાછું નીચે 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 -1 સુધી પહોંચી જાય છે તો બીજા ચરણમાં પણ ઘટતું વિધેય બરાબર આપણે ઘટતું વિધેય એવું કહીએ અથવા ડાઉન એરો દર્શાવીએ તો પણ ચાલે π થી 3π/2 માં પાય અહીંયા હતું પાય થી 3π/2 આ અંતરાલમાં ત્રીજા ચરણમાં હવે એને કંઈક વધવાનું ચાલુ કર્યું બરાબર એટલે આપણે અગાઉ કહેતા એમ ભાઈ એને દેવું 1 કરોડ નું એટલે કે -1 હતું એમાં 0 એ પહોંચે તો એને ઇન્ક્રીઝિંગ જ કહેવાય કારણ કે એને પ્રગતિ જ કરી કહેવાય તો આ ધીમે ધીમે વધી રહ્યું છે પાય થી 3π/2 પર વધતું વિધેય છે બરાબર વધતું એટલે આપણે એરો દર્શાવીએ આ રીતે પછી 3π/2 થી 2π ઉપર તો પાછું ઇન્ક્રીઝિંગ કારણ કે આગળ આગળ વધે છે પ્રગતિ કરી રહ્યું છે આને જ કહેવાય વિકાસ વધતું વિધેય વધતું બરાબર ને તો આ પ્રમાણે ગ્રાફ ઉપરથી આપણે એ પણ સમજૂતી મેળવી કે ઘટતું વધતું વિધેય જે એકમ વર્તુળ ઉપરથી પણ સમજૂતી મળે હજી અગત્યનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો ગ્રાફમાં મેં કીધું સમજાવીશ કે કોઈને એવો પ્રશ્ન થયો હોય કોસેક્સ વિધેય યુગ્મ છે અયુગ્મ છે આ શું એમ તો
ત્યારે આવું કીધું હતું કે ભાઈ અત્યારે સૂત્ર સ્વરૂપે યાદ રાખી શકો cos ઓફ માઇનસ થીટા એ cos થીટા જેટલા જ મૂલ્યો પ્રાપ્ત કરે. cos ઓફ માઇનસ થીટા અને cos થીટાના મૂલ્ય સરખા થાય. આપણે એવો ખૂણો પસંદ કરીએ, જોજો બરાબર. થીટા ખૂણો, થીટા ધારો કે π/6 રાખું, તો π/6 છે આ પદ ક્યાં સુધી પહોંચે, તો કે ઉદાહરણ તરીકે અહીંયા સુધી. બ્લેક પેનથી ડાર્ક કર્યું એ મૂલ્ય કંઈક આવતું હોય, તો એવું જ પદ π/6 છે અહીંયા પણ આવે છે કે નહીં? તો આ બાજુ તો મેં ઋણ ખૂણો લીધો તો છતાંય જેવું cos π/6 એટલે કે જે મૂલ્ય આવે છે cos π/6 અને એ જ મૂલ્ય cos ઓફ માઇનસ π/6 પણ આગળ આવે છે. જો માઇનસ π/6 હોય અને ઉદાહરણ તરીકે ત્યાં જે મૂલ્ય આવતું હોય તો એ પણ બે સરખા આવે છે. તો આનો મિનિંગ તો એવો થયો કે અહીંયા y અક્ષની સાપેક્ષે આ y અક્ષ સમજી લ્યો, અહીંયા ગ્રાફ જેટલો જે રીતે આગળ વધ્યો છે એ જ રીતે આ બાજુ પણ આગળ વધ્યો છે. તો y અક્ષ પ્રત્યે આવા ગ્રાફને સમમિત કહેવાય. સમમિત એટલે વળી નવો શબ્દ આવી ગયો આપણા માટે. સમમિત એટલે એક સરખું અરીસા જેવું કામ કરે. y અક્ષ જે છે એ પ્રતિબિંબ આપે છે. અહીંયા જે ગ્રાફ આમાં આવે છે એવો જ ગ્રાફ ડાબી સાઈડ પણ છે. તો જ્યારે આવી પરિસ્થિતિ થતી હોય y અક્ષની સાપેક્ષે બંને બાજુ ગ્રાફ સરખી રીતે વહેંચાયેલો હોય તો એવા વિધેયને યુગ્મ વિધેય કહેવાય. મિનિંગ કે જો તમે માઇનસ મૂલ્ય લેશો તો એ પહેલા જેવું અહીંયા જે મૂલ્ય આવતું હતું પ્લસમાં એવું જ મૂલ્ય ધારણ કરશે. તમને ગ્રાફમાં પણ દેખાય છે. અહીંયા જેવા મૂલ્યો લેશો એવું જ મૂલ્ય અહીંયા લેશે. અહીંયા જેવા મૂલ્યો લેશો એવા ઋણમાં મૂલ્ય. એટલે મિનિંગ કે આ ગ્રાફ બે બાજુ સરખી રીતે વહેંચાયેલો છે. હું ગ્રાફ cos x ના ભાગ પાડું ને તો આ રીતે ભાગ પાડી શકું. બે બાજુ સરખી રીતે ચાલે છે. તો y અક્ષ અરીસા જેવું કામ કરે છે. y અક્ષ અરીસા જેવું એટલા માટે કે અહીંયા જે રીતે ગ્રાફ હાલે છે ને એવી જ રીતે એનું પ્રતિબિંબ આ બાજુ દેખાય છે. તો આવા વિધેય યુગ્મ વિધેય કહેવાય. યુગ્મનું મિનિંગ જ કે ભાઈ માઇનસ લ્યો કે પ્લસ લ્યો y અક્ષને સાપેક્ષે. જવાબમાં કોઈ ફેર નહીં પડે. માઇનસ ખૂણો લ્યો કે પ્લસ તો y અંક તો એક સરખો જ આપશે. એટલા માટે આપણે એમ કીધું હતું cos યુગ્મ વિધેય છે. સાઈનમાં આવું નહીં થાય. સાઈનમાં તમે જોશો તો આ બાજુ જે ધન મૂલ્ય હશે તો પેલી બાજુ ત્યાં ઋણ હશે. તમે જોઈ શકો બરાબર. આ બાજુ જે ઋણ હશે એ બાજુ ધન હશે. મિનિંગ કે યુગ્મ નથી. ગ્રાફ y અક્ષ પ્રત્યે સમમિત નથી. તો આ ગ્રાફને આપણે શું કહેશું કે આવા ગ્રાફ અયુગ્મ વિધેય માટે ના કહેવાય. ઓકે, આ વધારાની જાણકારી માટે કે ભાઈ કોઈને એવો ક્વેશ્ચન થાય યુગ્મ શું હતું તો અહીંયા આપણે અત્યારે એવું લખતા નથી. આપણો લાસ્ટ ટોપિક એ રહેશે અગાઉની જેમ જ આવર્તમાન. હમણાં જ આપણે સમજાવી દીધું આવર્તમાન 2π છે. કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રોને ડાયરેક્ટ સમજવું હોય કે ભાઈ સર સ્ટાર્ટ તો તમે અહીંથી કર્યો ગ્રાફ તો ત્યાંથી સ્ટાર્ટ કરો તો અડધું શૃંગ, આખું ગર્ત, અડધું શૃંગ પૂરું. જે પહેલા આવ્યું હતું ત્યાં આ કમ્પ્લીટ. પાછું અડધું શૃંગ રિપીટ થવાનું ક્યાંથી શરૂ કર્યું તો ક્યાંયથી પાછું અડધું શૃંગ, ગર્ત અને પાછું અડધું શૃંગ. તો આ જે મેં ડાર્ક ભાગ કર્યો એ રિપીટેશન દર્શાવે છે. આ ભાગ રિપીટેશન ક્યાંથી શરૂ થયો 2π થી. તો સરળ ભાષામાં પણ કહી શકું ઓલું પેલું શૃંગ ગર્ત ઉપરથી સમજાવ્યું હતું. અહીંયા ઈ જ વસ્તુ અડધું શૃંગ, આખું ગર્ત, અડધું શૃંગ. તો આ બધા જુદા જુદા મૂલ્યો દેખાતા. રિપીટ થવાનું શરૂ કર્યું એને 2π થી. પાછું અડધું શૃંગ, આખું ગર્ત, અડધું શૃંગ, પાછું 4π થી. તો આપણે અગાઉની જેમ જ કહી શકશું કે ભાઈ આ ગ્રાફ માટે આવર્તમાન આ વિધેય y બરાબર cos x નું આ મુખ્ય આવર્તમાન 2π થશે. તો નેક્સ્ટ એમની નોંધ લખી લેશું. તો આપણે એવો પોઈન્ટ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો cos x વિધેયનો આલેખ જે છે 2π સ્થાન આગળથી પુનરાવર્તિત થવાનું શરૂ કરે છે. આ 2π નું સ્થાન છે. 2π સ્થાનથી પાછો અડધું શૃંગ, ગર્ત અને શૃંગ આવે છે તો પુનરાવર્તિત થાય છે. તેથી cos x નું મુઆ શોર્ટકટમાં હું આમને મુઆ કહીશ. વોટ ઇઝ મુઆ? મુખ્ય આવર્તમાન, પ્રિન્સિપલ પીરિયોડિક ટાઈમ, પીપીટી જે આપણે કહેતા બરાબર. આપણે ગુજરાતીમાં મુઆ કહેશું. મુખ્ય આવર્તમાન શું થાય 2π. sin cos નું મુખ્ય આવર્તમાન 2π જ છે. મુખ્ય આવર્તમાન યાદ રાખવું ખૂબ સરળ છે બરાબર. ને વ્યાપક રીતે cos x વિધેયનું આવર્તમાન 2nπ કહેશું. અને આ ઉપરથી આપણે સૂત્ર એવું લખી શકીએ cos 2π + θ લખેલું હશે વિદ્યાર્થી મિત્રો. એટલે cos θ જ કીધું હતું. એટલે 2π + θ પહેલા ચરણમાં વિધેય ના બદલાય π નો ગુણક અને cos પહેલા ચરણમાં ધન જ હોય. એટલે cos 2π + θ હંમેશા cos θ થાય છે. એનું આ રીઝન વ્યાપક સ્વરૂપે એનું મુખ્ય આવર્તમાન ઉપરથી 2nπ લખવું આવર્તમાન અને n belongs to z. તો 4π, 6π, 8π અહીંયા ગમે સ્થાન આવે થશે cos θ જ. એટલે એ બરાબર યાદ રાખશું ગ્રાફ ઉપરથી કે sin વિધેય અને cos x નું મુખ્ય આવર્તમાન 2π થાય અને એનું આવર્તમાન 2nπ થાય. તો મુખ્ય આવર્તમાન શું કામ કીધું? પહેલી વખત ત્યાંથી પુનરાવર્તિત થવાનું શરૂ કરે છે એટલે એનું મુખ્ય આવર્તમાન. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો sin અને cos x ના ગ્રાફ સરસ રીતે તૈયાર કરી લેવા.